તો કેમ છો મિત્રો, મજામાં? તો પહેલાં તો બધાને રાધે રાધે અને હર હર મહાદેવ. તો આપણે ફરીથી ન્યૂ બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો કોન્ટેક્ટ તો કાંઈ હતું નહીં મિત્રો, તો પછી અમે આ વિચાર કર્યો કે 15 દિવસ જેટલું થઈ ગયા છે, નથી ઓફિસે આવ્યા કે કાંઈ લેવા કે દેવા. તો પ્લાન કર્યો છે કે ઓફિસે જઈએ ને મુલાકાત કરીએ બધા મિત્રોની. તો ચાલો તમને બતાવું ઓફિસમાં જઈને બધા મિત્રોની બેઠક. આજ વિડીયો શૂટ કરવા જવાનો તો કાંઈ ઈચ્છા છે નહીં, બસ ખાલી ઓફિસે જઈને આપણે મિત્રોની બેઠક કરવાની છે. અત્યારે મારી સાથે છે નીલેશભાઈ, અમે બંને ભાઈ આવ્યા છે અને ઓફિસે હજી કોણ કોણ છે એ ઓફિસે જઈને બતાવું. તો ચાલો ઓફિસે જઈને બતાવું. આપણે લિફ્ટની વાત છે ત્યારે આપણે આવી ગયા છે ઓફિસે ચોથા માળે. તો ચાલો જઈએ ઓફિસે અને જોઈએ ઓફિસે કોણ કોણ છે અને મુલાકાત કરાવો તમને મિત્રો, કેમ કે ઘણા દિવસ પછી અમારે પણ મુલાકાત થવાની થાય બધા સાથે. જોઈએ ઓફિસ આવી ગઈ આપણી ઓફિસ, જોઈએ કોણ કોણ છે. તો આવી ગયા છે આપણે ઓફિસે અને બતાવી તમને ઇન્ટ્રો આપી દો ઓફિસનો, કોણ કોણ અંદર છે એમ. શ્યામ, ઘણા દિવસ પછી મળ્યા. આવ મિત્ર મિત્ર જદાઈ ગયું. તો બસ જો એટલા મિત્રો છે અમે અત્યારે, તો એટલા ભેગા થયા છે. ઘણા દિવસ પછી ભેગા થયા. પ્રોડ્યુસરનું કામકાજ ચાલુ છે. નવી એન્ટ્રી કરાવો આપણા દીપકભાઈની. મહાદેવ મહાદેવ. ઘણા દિવસ પછી આપણે દીપકભાઈ પણ મળી ચૂક્યા છે. કેમ જધી નાખ્યો એટલે શું થયું? જધી નાખ્યો છે. જો આ જધવા વાળો માણસ આઈને, જો આઈને જધી નાખ્યો બધું. આઈને જધી નાખ્યો છે. ચૂંટણીમાં ખોટા ઉમેદવારો નાખે. તો ક્યાં જવાનો પ્લાન છે આપણો? આપણે જઈ રહ્યા છીએ કરમનાથ મહાદેવ મંદિર. કરમનાથ જ્યાં આપણું શકૂન, જ્યાં આપણે દિલને આમ બહુ શકૂન મળે, એ આપણી જગ્યા ફેવરિટ. શકૂન ચાલો આપણે લેવા જઈએ શકૂન. બતાવો શકૂન બતાવો આગળ. આપણે મહાદેવે નીકળવા જઈ ચૂક્યા છે. સામે રહ્યા દીપક ને ઈ આવ્યા છે શ્યામ અને નવનીત. અમારી બાઈક સામે નીકળે છે, નીલેશભાઈ કાઢે છે. તો ચાલો બતાવો આગળનો વ્યૂ, કેવી રીતના નજારો છે, કેવી રીતના નહીં. કરમનાથ મહાદેવ છે જઈને પણ ના તમને બતાવું, તો બના રહેજો બ્લોગમાં. ફાઇનલી આપણે પૂગી ગયા છે કરમનાથ મહાદેવના મંદિરે. બતાવું તમને આગળ જઈને, અને અંદર કેમેરો લાઉટ હશે તો દેખાડીશ, બાકી બહારથી બતાવી દઉં. આ કરમનાથ મહાદેવનું મંદિર. એવી આવે છે નજારો છે. વાહન છે.
કરમનાથ મહાદેવનું મંદિર સુરતમાં આવેલું છે. અહીંયા છે તાપી. તો ફાઇનલી આપણા ટીમ મેમ્બર આવી ચૂક્યા છે. મહાદેવ. તો ફાઇનલી મિત્રો આપણે અંદર એન્ટ્રી થાય છે મંદિરની અંદર. પગે લાગી લીધું છે. પેલું બગીચું પગે લાગે છે. કરમનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા છે. નવનીતભાઈ મોર થઈ ગયા છે અને નવનીતભાઈ નિલેશભાઈ બે આગળ છે. પહેલાં ગણપતિદાદાથી પગે લાગશું. ગણપતિદાદાને પગે લાગશું. આવી રીતનો નજારો છે મિત્રો. પછી સાસુ હનુમાન દાદાની ડેરીએ ના પગે લાગશું. આવી રીતનો નજારો છે મિત્રો અંદર બધું. પછી આવું છું આપણે અંબેમાના. પછી આવું છું રામ અને સીતા અને લક્ષ્મણના મંદિર ના પગેલા. પછી મિત્રો ફાઇનલી જે આપણે મહાદેવના મંદિરે આવ્યા હતા કરમનાથ આવી ચૂક્યા છે. આપણે મહાદેવના પ્રતિકોર મંદિરને પગે લાગશું મિત્રો. જો નજારો. કરમનાથ મહાદેવ મંદિર આવ્યા હતા આપણે અને મજા આવી, આનંદ આવ્યો. હવે અમે રજા લઈએ છીએ અને દીપકભાઈને અને નવનીતભાઈને હજી બધાને રહેવાનો વિચાર છે થોડો, કારણ કે આરતી કરીને જશું અમે. એટલે આરતી કરીને જશે. મિત્રોને થોડુંક ઇમરજન્સી ફોન આવી ગયો છે એટલે ઘરે જાય છે અમારે આઝાદ ને નિલેશભાઈ. અમે આરતી કરીને જઈશું. હાલો મળીએ પછી. હાલો સારું હાલો. મહાદેવ હાલો હાલો મળીએ આગળ મિત્રો. નવી જર્ની માટે સારું હાલો તો મહાદેવ. ચાલો ચાલો તો અમે બંને ભાઈ નીકળી ચૂક્યા છે અત્યારે. મહાદેવનો તમને નજારો બતાવી દો. મહાદેવનો મંદિરના આવી રીતે નજારો છે મિત્રો. આવી રીતે છે જે આગળનો નજારો બતાવી દો મિત્રો. આપણા ડાયરેક્ટર સાહેબને મળવાનું બાકી હતું, મળી લઈને તેને પણ. ચાલો હવે અમે રજા લઈએ. તમારે રહેવાનો વિસ્તાર આવે ને મિત્રો. નવનીતભાઈ, દીપકભાઈ, શ્યામ આરતી કરીને આવવાના છે. અમારે જરૂરી કામ આવી ગયું છે એટલે અમે જઈએ છીએ ઘર તરફ. મંદિર આખી બહારથી બતાવું. મહાદેવ. તો મિત્રો આવી રીતના નજારો છે મહાદેવના મંદિરનો. કરમનાથ મહાદેવ મંદિર આવી રીતના નજારો છે મિત્રો. જોઈ લો. તો મિત્રો આવી રીતના બહારનો નજારો છે કરમનાથ મહાદેવના મંદિરે. જોઈ લેજો. આવી રીતના બહારની જગ્યા છે, પાર્કિંગ ને બધું આવી જાય છે આમાં. જો હવે પૂરું મંદિર બતાવે મિત્રો. કરમનાથ મહાદેવની જય. કરમનાથ મહાદેવના મંદિર છે મિત્રો. આ જેની પાસે બ્લોક પૂગે ને અને સુરતમાં રહેતા હોય ને એ જરૂર આવજો.
મનને શાંતિ મળે મિત્રો. મિત્રો આપણે કરમનાથ મહાદેવ મંદિરેથી આવી ગયા છે રૂમે આવી પછી કોન્ટેક્ટ આપણેથી બન્યું નથી. તો હવે જેટલો વિડીયો બન્યો છે એટલો તમને બતાવીશ. અને તમને અમારો વિડીયો ગમતા હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો આવો નવો વિડીયો આવતો રહેશે. રાધે રાધે, હર હર મહાદેવ.